સાતુજી આ સાતુજી હવે પાવડો એનો લઈ જાવ છે પણ ઘરે છે ને હવે ચચ્ચા ગયા હવે આ સાતુજી આવો તમારો પાવડો લેવા આવ્યો હતો હે પાવડો લેવામાં આવ્યો હતો પાવડો લેવા આવ્યા છો? હા અને તમે ક્યાં ગયા હું ભાઈ સીધું લેવા જતો. કાલ મહેમાન આવે છે ને હા. એટલે રોધવાનું છે એટલે. હતા આ સીધું લાયા એમ હોય કાલ હવે જમણવાર છે હા બરાબર સારું એટલે મારે છોકરાને જેમ છે હા કાલ હવારે બરાબર પાવડો જોયો તમે? હવે પાવડો મારે લઈ જાવ હતો પાવડો પેલા નેચાળે ખેતરમાં પડ્યો છે. અહીંયા પડ્યો છે હે અહીંયા પડ્યો છે હું અહીંયા પડ્યો છે. હારું તો લઈને હું હેડે જાય એ બાજુ હે અહીંયા લઈને હેડે જાય હું હમણાં હા વહેલા આવી જજો. સારું એ હા હેલો માસી કાલે જેમ છે આપણે હો. હારું હારું આવી જજો. હારું કાકા ઓ કાકા શાંતિ રાખ ભાઈ. હેલો મોમા શેતું જ બોલું. હા શેતું જ છી એટલે કહું કાલ જેમ છે આપણે હે ચો જવાનું કેન્સલ રાખો ભાઈ. આપણા ઘેર જેમ છે કાલ આવી જજો. ઓ કાકા શાંતિ રાખ ભાઈ. આઢુ હું તારો આઢુ. હા હે ટ્રેક્ટર લાય એમ ને હે હે અરે ભાઈ એ બધી વાત છોડ. છોડો કાલે કહું જેમ છે આપણા ઘેર છોકરાની તે કાલે આવી જજો હો. સૌથી પહેલા આવશે એમ ને ખબર હતી એ હાર. ઓ કાકા શાંતિ રાખી. અલ્યા કાકા વાત આપણો જ મારી મુળા ભાઈ બંધ શ્યા તો શી બોલું તારો જીગરી હે મુળાવ કાઢવા છે. હારું હવે હું શું કહું છું કાલ જેમ છે આપણા ઘેર હોય હોય ભાઈ પણ મારે તો કહેવું પડે ને. બે જણા આવો કે એકલા આવો આખું કુટુંબ લઈને આવે મારે કોઈ લેવા દેવા નહીં. કાલ જેમ છે આવી જજો. હારું હારું કાલ આવી જાઓ. હા ઓ કાકા હા અરે ચાંદનો બોલાવું છું મારી બાજુ તો તાકતા જ નહીં તમે હા અલે ચાંદનો તમને બોલાવું છું હું હા તમારો છોકરો શું બીજાનો મારી બાજુ તો તાકતા જ નહીં તમે ત્યાં કયો કે મને પૈસા આલો મારે ગામમાં જવું હે પૈસા આલો પૈસા પૈસા જો ઓય કેટલા 500 રૂપિયા આલો કાયમ 500 એટલે તારો બાપ તો ગોડો છે ને ખટ જુકાયમાં હારી જવા છે. ગોડી મની કાલ ઘેર કોમ છે જાટ. અલે કાકા ખજૂર ખાવા જાવું છે તો ઢુંઢેટી આવે છે ખજૂર ખાવા જાવ ઓય 500 ની ઓય વાત કહું હા કરશન ગટ્ટી જોડે મારનો મેં 500 લેજે 100 રૂપિયા માં પાછા લાવજે અને 400 ની ખજૂર ખાજે જા. બધા ભાઈબંધો અંગાત ખાઈશ પણ હે બધા ભાઈબંધો હારે ખાઈશ હા જા હા એ વેલા આવજે બટી. સારું સારું કર્યું મારા ભણિયાનો ફોન આવી ગયો એટલે આ તો હું બજારથી આવતો હતો તેનો લુગડો લાવ્યો. હવે પાછું કાલે મારે ખગેન જવાનું તો પણ હવે શું કરીશ પહેલાં તમારે ભણિયાને જેમ લઈને જવી પડશે. ખગેન તો પછી જશે. તમ લોકો બસ મજા પાટણ ગયા પાટણ ગયા હોય હું એ પાટણથી જ આવ્યો તો હું હાલ જ આવ્યો પાટણથી. એવું આ પેલા શેતુર નહીં હા શેતુરના છોકરાને કોઈક જેમ છે ને ફોન આવ્યો હતો. અલા મણા મારો આઠું છે તો મને તો ખબર જ હોય કે તમારે હાથું છે ને હાથું હા તો તમે ક્યાં જવાના છો? હા ક્યાં જવાના છો? કાલનું કીધું છે ને કોક તમે કપડાં લાયા? હા લાવ્યો તો દેખ આ જોજો હું આવા લાવ્યો છું. હું તો કોઈ દાડો લેતા નહીં આવડતું. આવા લાવ્યો છું. જો હું એ રૂમાલ ને બધું લાવ્યો હતો એક રૂમાલ ને આ લુગડા ને એવું બધું બરોબર આમ તો બરોબર છે. સારા હતા જેમ તો કેમ હા, હાલવાનું ઈ જ છે. હું એ લઈ આવ્યો અને ફોન આવ્યો તો કે હા એટલે મને કે મુળા આવજે કે આયા વગર રહેતો નહીં. હું કહું સારું હેડો તારે તમારે લઈ તો આવું. ખાસ મિત્ર છે એટલે જવું પડે ભાઈ બનશે ને એટલે જોજે વાર મારા કપડાં કેવા છે. હવે શેતુર ને સીધે હવે ગમે છે કે નહીં ગમે મને તો લેતો નહીં આવડતા. ભલામણ અસલ લાયા છો ને હે અસલ લાયા છો ને ખબર છે ને? ચાલ છે બસ અસલ અત્યારે આટલા લો તો બહે ના થાય 18 રૂપિયા લીધાવાના શું વાત છે તો ભાઈ ત્રણ કહેતો હતો બહે તરીમ તો નેઠ પહોંચ્યો એ સારું કર્યું આમ. હા તો હવે હું શું કહું હા તમે કાલ જવાનો છો? કાલ સવારે વહેલું નીકળવું છે કોણ
ખબર રહેલું તમે મને લેતા જાજો તમે બીજું શું થાય તમારા મારે હારે આવવું છે આપણે બે જણા હવે બાઇક લઈને તમે જવાના કે નહીં બાઇક તો લઈ જવાનું તો બસ તમારે આપણે બે જણા ભાગમાં પેટ્રોલ નખાઈ દઈએ સારું તો હવે 8 વાગતાના તૈયાર થઈ જાય સારું હેડો હો પછી જવું પડે કોકનામાં આપણે જ તો કોક આવે હા તો એમ તો કહું છું ને મને તો ખાસ આમ દાબીને કીધું છે કાઠું થશો અરે મારે ખાલી ભાઈબંધ છે તો એની મને યાદ કર્યો તો સારું ના કહેવાય કે મળા આયા વગર રહેતો જ નથી ના સારું હેડો કાલ મને ફોન કરજો 8 વાગે સારું હેડો હો ભૂલતા નહીં પાછા ચોક્કસ સારું હેડો હો હાલો અલા ભાઈ ઠેસર લઈને આવવાનો છે કાલે અલ્યા ભાઈ કાલ તો મારા ગોમ જવાનું જેમ લઈને જવાનું મારા માસિયાના છોકરાને કાલ ના આવતો તે કોઈ નહીં આવે તો હું તો હાથે કૂટીને કાઢી નાખ્યું શું હોતો છે જો મારા હાથ પગ ભાઈ ગયા છે કોઈ સારું હેડ મિલ કોઈ નહીં રહેવા દો બાપા જ આવતા હોય એમ એ હાર મેલ દો બોલો કાકાજી બોલો કોણથી કાટાઓ શું ફોનમાં ચર્ચા કરતા હતા તમે આ ફોનમાં ચર્ચા શું કરતો હતો મારા ઠેસર આવવાનું હતું બરોબર તે કે કાલે આવો હવે કાલે મારે જેમ લઈને જાવ કને મારા માછિયાના છોકરાની ઓહો તમારા માછિયા છોકરાની જેમ છે એમ ને હોય હું શું કહું છું હું આવું એ તમારે આવવું હોય તો મારે શું પાર કરવાના છો ના તમે બાર તો ના થાય તમને બીજી ખબર હે 100 રૂપિયા એક થાય પાર કે આ બપોર પાઈ જવાનું ને આપણે તો હોય હવે તો વાંધો નહીં બપોરે છે ને હું હાજરી ભરતા આવ્યો પેલા તો મુન્યાન તો હોય એ નાડું વાટવાનું છે ને હા. એટલે રોકડા લેતા આવ્યો આ તો બરોબર લઈને આવો તો થોડું સારું લાગે મારા માછિયાને ના ના સારું 2 રૂપિયા હાજરી કરી છે ને હવે તો ચિંતા નહીં સારું લે હડો તા હેડ છું હવે હું જાઉં પણ કાલ યાદ કરી મને લેતા જાજો હો હા નક્કી હું તમને લઈને જ જાઉં. આપણી ભાઈબંધીની સોગંદ 8 વાગે તૈયાર રહેજો તે 9 વાગે અહીંયા પહોંચી જાવ એટલે પણ તો તમે એમ કીધું તમે કહો બપોર પડી જવાનું છે બપોર પછી તો બધું શું બધા ખાઈ રહ્યા છે જાવ તમારે એમ કરો કોને તમે ઉછીતા પાછીતા લેતા આવ્યો, ચિંતા ના કરો પણ ભૂલતા નહીં ખો એ હાર તો વહેલા કાલ યાદ કરીને લેતા જાજો ભગવાનજી હારું જો હવે તમારે હા તાર આવજો એ આવજો હા હું શું કહું છું સાબા મેલા તો સારું કોઈ ઘરે જ ને સારું તાર બસ તે સાલ લેવા ગયા એ સારું હું એકલો નહીં ઘરે તમને નહીં પાડતો સારું એ આવજો આ મુર્ખા લાય પૈસા લાવ પેલા 500 રૂપિયા જે પૈસા કાકા કરશન ગટ્ટી જોડે લેવાના કીધા હતા એ તો તમે મને નતું કીધું કે 400 રૂપિયાનું તું તાર ખાજે ભાઈબંધો અંગાત હા તો 100 રૂપિયા લાય રૂપિયા છેલ્લે સોડા પીજો બધા પૂરા કરી નાખે એમ ને તો હવે કાકા 100 રૂપિયામાં આવે શું હવે તમને આલુ તો હું આવત મેં કીધું સોડા પી જાઉં હું તો કાલનો જો તો આજે આવ્યો હવે ઘરે રે બધા મહેમાનો આવતા છે જો માન માછાઈ મારા આઢુ હા બરોબર મારો ભાઈબંધ હા બરોબર માર મામા પણ હું કરું છું બધાનું હા હું બધાનું શું કરું પણ ભાઈ જેમ લઈને આવે છે કેમ લઈને આવે આકર મેલા કાકા વર્કર ઓય ના તારો ઓય ઓય મુલકા અરે આડો કર બસ 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 હા બસ હા બસ બસ હા બસ 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 હા એટલે કાકા હા આ જેમ એટલે શું લુગડે લઈને આવે છોકરાના એ શું વાત કરો નવા લુગડા પહેરવા મળશે કાકા તમે તો આજ સુધી લઈ આલ્યા નહીં એ તો લઈને આવે એટલે સારું કહેવાય મારા ઓલે તો હે કશું નહીં પાણી પાણી લાય ઘણી લાવ હાલ આપણે પીવો બે મને તારની વાત કરે કેવું ચાલે કોઈ બીજું હારું હારું અને પાણી વળવાનું હતું એ તો હું પાઈ રહ્યો નહીં દે હા પાઈ રહ્યો ખાઈ જજો બસ આયા આ મહેમાન ઓણા મામા આવતો નહીં રામ 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 અમાર મોમો છે હા હા જોમપુર થી એ હા બરાબર હા મોમા છે પડ્યા તમે તો કીધું કે હાલ આપણે પીવો મરઘા હા પગે પડ મોમા મારે પગે પડવાનું ઓય ઓય ઓની યાદ તો લુગડા મળશે હા ફોન આવ્યો લે કોઈ બધા લે આશીર્વાદ મોમા આશીર્વાદ તો આના બરાબર રેડી છે ઓય તો હકેમ જવાનું તેનો ફોન આવ્યો છે હકેમ જવાનું તો આજ તો મારે
હે હગન જવાનું તો હગન. એટલે હાલ જશો ના ના તેમાં હગન નું બંધ રાખશે. હવે ઈ ફોન આવ્યો કે કેમ ના આવે એમ. હવે હવે સારું કર્યું હે એ સારું કર્યું આયા ઈ. તો ઈ શાંતિ છે ને? આવો એકદમ તમારે બસ શાંતિ હો. એટલે જમવા મને એકલાને જ બોલાયો તો. ના ના તો? આવે છે મારા આઢું આવે છે મારો માસી આવે છે બધાને કીધું છે એવું એમ? હા તે ગોદરો લાવું તો આમ. શું લાવે શું કહો બીજું શું વાવેતરમાં કર્યું છે? હવે આવે તો તમે ઘઉં ઉપાડી લો હવે તો પાસે વાથાડો ને. એમ ઓને કામને કે કતા ને તારે આવરા તો વળી મારે જવું પડશે એમ. બીજું એમ શાંતિ છે ને? હે બીજું સારું છે ને? હે? શું મગજ જતું રહ્યું છે? એટલે હવે મુદગો ચિંતામ છે એના હાલું મુદગી ગોતજો ચોકથી મુરગી? હા બરાબર હે હોય પણ આવું નાવું કરતા કોઈ નહીં આવે મને. આઢું આ ભાઈબંધ બરાબર મારા આઢું આવે તું ચોથી ભેગા આયા અમે બે જણા હે ઓય એક ગોમ ના ખાલી ભાઈ સમજાવો આવો. શાંતિ એકદમ આવો મહેમાન. આવો રામ રામ. આવો. બેહો ગાડું જોડું હોય લાવો તું આઢું એને લાવું હા આપણી ગાડી જોડે આઢું હમણાં લાયક છું. હા માતા માતાના બસ જેવી છે કહો હારી હાલતો લાવી છે. અલટો અલટો પણ તમારે તો કોઈ જરૂર નથી આમ તો. હે? જરૂર નથી. એટલે આમાં શું છે આઢું ખબર છે ગોમમાં વટ પાડવાનું એવું છે એમ ને? હા. હે ભણા હા તે તાર મોમાં અલા તારા હાડન બતાડ તાર મોમાં જેમ ગાડી ના બતાય. તે મામા જુઓ તમે આમ આવે આઢું તું પેલા કંટાળ હા બે 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 હવે એમ તે મોમાં તો ચાર ના આવીને બેઠા તાર હવે બતાવે છે મને. પણ એ મામા મને તો આવી ખબર હતી કહો પણ તારે મોમાન કેવું પડે કે હું ગાડી લાવ્યો છે એમ. હરખમાં ભૂલી ગયો મુદકા હાર લાય મુદકા આર્યો આ જો મુદકા હાર તાર હારું લાવી છે ઓએ તો મને હાલ ને બે દાડા. ના હું કો માલું મારી ગાડી છે. ચમ અમે તમે નહીં હાલો એવા. એટલે જ કહું છું મુદકી ગોતી આલજો આ તમારા હાડન કો કામ તાર. કાકા હે ઓય આવજો હા એટલે આ પેલા ચેડથી આ લુગડા હાલ છે. તું લુગડા રાખ શાંતિ રાખ સેન સંસ્કાર સંસ્કાર તો ખરેખર મને માતાના ફાઈટ કેવરાવે હજુ થયો અને બીજા આયા તો જોજે. હે બીજા આયા તો જોજે. અરે ખોટે બાળક કાકા. વાહ શેતુર વાહ તે તો શું છોકરો જણ્યો એમ જબરજસ્ત જણ્યો એને નહીં જાણ્યા એના ઘેરથી જાણ્યા છે. જબર જણ્યો હો એમ હા જબર જણ્યો સંસ્કાર હારા આલ્યા સેન છે મુદકા હા ગોમમાં ઠંડુ લેતા પછી એને ખાવાનું કરો હો એવું હા તારા હારું આજે મુર્ગી ગોતી રાખશે તો સાચી વાત. એટલે આટલું તમે કીધું તો ભલા મારા બાજુમાં જ 2-3 કિલો લેતા હોત એટલે ફડફડા વાળી મુર્ગી નહીં તો છોકરી એ તો નામ છે મુર્ગો ભાઈ મારા છોકરા કાકા હા છોડાવો એટલે પૈસા તો હાલો. અમાય લે હાલો લાવ લાવ લાવ. લે આ પાસપોર્ટ છે હે. ડાયરેક્ટ કરી લેજો ઓનલાઈન જા એવું હા હા કર દેજે કાકા હું કહું 50-20 રૂપિયા મારા મોબાઈલમાં નાખી દઉં કાલ ખાવા થાય નાસ્તો. 1000 રૂપિયા નાખજે હાલ હા હાલ. અને ગલ્લે પેલું દેવ છે ને ઓય. એ પટાવતા આવજે તું. દેવું તો 48,000 નું છે. 48,000 નું દેવું છે. તો 2-3 હજાર તો હશે ને તું નાખી દેજે જેટલા બધા બસ હાફ કરી નાખે. હારું હારું હા શાંતિ ને હા અલા મને અમે બેઠા હોય ને છોકરા પૈસા માગે અમે ના હાલત કહેવાય જ નહીં હોય હે અરે છોકરો પૈસા માગે ને અમારા ગજવામથી ના નીકળે વાત જ ના બને હે સંભળાય છે કે નહીં આમ કોઈ છોકરો પૈસા માંગતો તો પણ હાલ્યા વગર રહું નહીં એમ ખાધું ભાઈ ખાધું આ તો રોકડા ના લાવ્યો હા અમારું ગામ ના છે હોય તો કર્યા રોમ હે રોમ કર્યા હું ખાવાની તૈયારી કરાવતા કરવી જ પડે તારા આટલા ઘડી તો ના હોય કેટલા વાગવા આયા એટલે તમને છે ને ઉતાવળ છે તમે લુગડા તાર વહેલા હાલો આવું પહેલા. મોડું થાય છે મારા હકેન જવાનું હતું હું નહીં બેઠા હોય હજી. કંડાળ હા આ ગામના છો હોય બરાબર એમાં કા ભણ્યા છો પાટણ બાજુ અમારા માછા ત્યાં છે. હા આવો મહેમાન આવો રામ જય રામ. શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. આવો બેહો બેહો જય શ્રી કૃષ્ણ બેહો. હે મહેમાન હા અમારા માછા ક્યાં છે આવો તમારા માસી ઘરમાં જ છે. મહેમાન આવો જય શ્રી કૃષ્ણ અરે માછિયા આવો માસિયા હોય તો કેમ હોય? ખાવાનું કેવા જો તો બેહો. હે આઢો હે આઢો હા ગોમ આવીને ઉકેલા તો હોય જ છે નહીં
એટલે ભાઈ અમારા ગામના નહીં. એવું છે હા કોઈ ડોબા નહીં રાખતો નહીં. ના. એ મહેમાન એ હું આવતો તો હા તે મારી હંગાત થઈ ગયા. મેં ના પાડી હતી હા. કે તમે આ કરીને રહેવા દો, કોકની આબરૂ ના ખોવરાવો. એટલે કોણ છે પણ એ? એ પેલા ગોમના કભોજી છે અમારા. આમાં આ બધાય વચ્ચે મારી આબરૂનું શું તું આવા માણસને લઈને આવ્યો છે? મો નથી લાયો. અલા કપાજી હું તમને નતો કહેતો, મારા ચેડ તમે આયા. તમે શું કીધું? આ મહેમાન કેટલા બેઠા છે? એક મિનિટ, આ તમારા માછે એ મારા માં છે એ. માછે તમે વાપરો મને કે 8 વાગે તારા ઘેર હું આવ્યો, 8ના 10 મિનિટ ઉપર થઈ જઈ, રાજુ જોઈને બેઠા તો જતા રહ્યા, અને હું જ આતો તો ગોમમાં, અને ગોમમાં આરે ઠેલી લઈને હેડે જતા હતા, અને હું પાડી ગયો. મેં તમે કીધું કે તમે કહેવા ચમ ના આયા, કે મન છે ને ભૂલી ગયો. દાસ દોડ્યા તમે સર? એમ નહીં કે હું ભૂલી ગયો, કે હું ભૂલી ગયો. મેં કીધું સર ભૂલી જાય, ખાવાનું નહીં ભૂલતા તો મને હંગાત લઈ જવાનો છે ને ભૂલી ગયા. હું હંગાત પછી થઈ ગયો. વાપરો. માછ્યા હા ઈરે હું ઘરે હતો હા. અને આયા હા. એ મને કઈ ચો છો કે મારા માછિયાના છોકરાની ઢૂંઢ લઈને જઉં છું, જેમ કહેવાય. હા એવું તો બધો ફોડ પડ્યો તો કે ચાંદ જવાનું. મૂકું કાલે 8 વાગે, તે કે અમે 8 વાગે હેડો, મૂકું 9 વાગે કમ્પ્લેટ જવાનું છે, અને મારા ચેડે વાટ જોઈને બેડા 9 વાગે આવીએ ગયા. હવે મારી આબરૂનું શું આ બધા કહેશે તો? પડતા મુએ શું કરું કે મારી ચેડ આયા અહીં હું નહીં લાયો. હવે તાર જોડે બેહા જજો, બધા મુઠા બંધ કર્યા.